વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં ભાજપની વિજય વિશ્વાસ રેલી યોજવામાં આવી હતી, જેને જનસંપર્ક દરમિયાન લોકોનો સારો એવો આવકાર પણ મળ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે વડોદરાના વોર્ડ નંબર 8માં ભાજપા દ્વારા વિશાળ વિજય વિશ્વાસ રેલી યોજવામાં આવી હતી। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવલ રોકડિયાની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ભાજપના ઉમેદવારો અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણે ઉત્સાહભેર ભાગ લીધો હતો। રેલીની શરૂઆત કરોડિયા ખાતે માતાના આશીર્વાદ લઈને કરવામાં આવી હતી। આ રેલી કરોડિયાથી શરૂ થઈ મધુનગર, પંચવટી સર્કલ, ITI, જલારામનગર, બાપુની દરગાહ, ગોરવા, સુભાનપુરા, ઇલોરા પાર્ક, વડીવાડી અને અલકાપુરી સહિતના વિસ્તારોમાં ફરી હતી। સમગ્ર રૂટ દરમિયાન સ્થાનિક મતદારોએ ઉમેદવારો પર પુષ્પવર્ષા કરી ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તાર કેસરીયો બની ગયો હતો। જનસંપર્ક દરમિયાન મતદારોએ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવાની ખાતરી આપી હતી। બીજી તરફ ઉમેદવારોએ પણ જનતાના અભૂતપૂર્વ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 8માં ભાજપાની નિશ્ચિત જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના આજે વોર્ડ નંબર 8ની વિજય વિશ્વાસ રેલી છે। આપ સૌ જોઈ રહ્યા છો કે ઘણી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નગરજનો જોડાયા છે। વોર્ડ નંબર 8માં સર્વ ચારે ચાર ઉમેદવારને જંગી બહુમતી જીતાડવાનો આ વિજય વિશ્વાસનો અમે સંકલ્પ કરીએ છીએ। તારીખ 26ના દિવસે ભારતીય જનતા પાર્ટીને મત આપીને ચારે ચાર ઉમેદવારને જનતા પાર્ટીને જીતાડશે। આજે મહારેલી છે, વિજય સ્વરૂપી રેલી છે। કરોડિયા મસાણી માતાના મંદિરથી શરૂ થઈને ગોરવાના તમામ વિસ્તારો 8 નંબર વોર્ડ નંબર 8ની અંદર સમાવિષ્ટ જેટલા પણ વિસ્તારો છે બધા વિસ્તારમાં આ મહારેલી ફરવાની છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળો, સગા સંબંધીઓ બધા મહારેલીમાં આવ્યા છે અને જનતા પણ આતુરતાથી આશીર્વાદ માટે રસ્તામાં ઊભી છે, અમારી રાહ જોઈને મહારેલીના આશીર્વાદ આપવા માટે। અને આ મહારેલી બતાવી રહી છે કે વોર્ડ નંબર 8ના ચારે ચાર ઉમેદવારોનો પ્રચંડ વિજય થવાનો છે।